See, in the last lecture, આવો એક એક્ઝામ્પલ તમારી સમક્ષ મૂકેલો હતો. In the last lecture, 3 raised to minus 3 upon 3 raised to 5 multiplication 2 raised to minus 4 upon 2 raised to minus 2 multiplication 4 raised to minus 2 4 raised to minus 3. મને કોમેન્ટ બોક્સ ની અંદર જવાબ આપો કે આનો કેટલા લોકોએ હોમવર્કમાં કાઉન્ટ કર્યો છે. આ લાસ્ટ લેક્ચર નો એક્ઝામ્પલ મેં તમારી સામે મૂક્યો હતો. Just type in comment box how many person completed the example. આન્સર પણ આવી ગયો હોવો જોઈએ તમારે બધાને. જેનિલ ઠાકર, ચાલો એક વખત હું એક્ઝામ્પલ ગણી દઉં છું. વરુણ માંડવિયા, sorry sir but I haven't attended the last lecture. Okay, it's okay. Having 1 upon 3 raised to 8 1 upon plus t. Okay, chalo let me count this example. ચલો જો કાઉન્ટ કરાવું છું, બરાબર. આન્સર this is for the numerator, this is for the denominator. ગુજરાતીમાં અંશ છેદ, numerator denominator, numerator denominator. डिनोमिनेटर न्यूमरेटर में लई जाओ, प्लस हो तो माइनस, माइनस हो तो प्लस. ओके, ए ज कांसेप्ट साथे આગળ જઈએ છીએ. 3 raised to minus 3 न्यूमरेटर डिनोमिनेटर में लई जाओ છો, છેદ ને અંશ માં લઈ જાઓ છો, તો કેવું થશે? મલ્ટીપ્લિકેશન 3 raised to minus 5 મલ્ટીપ્લિકેશન સેમ ટુ સેમ 2 raised to minus 4 माइनस છે કેવું થઈ જશે? પ્લસ 2 raised to 2 माइनस प्लस मल्टीप्लिकेशन 4 raised to minus 2 न्यूमरेटर सॉरी डिनोमिनेटर ने न्यूमरेटर में लीजिए, मल्टीप्लिकेशन 4 raised to minus 3 કેવું થઈ જશે? પ્લસ. ઓકે, again there is another concept, base is equal add the power. गुजराती में आधार सरखो होय तो घातांक नो शुं थशे? सरवाळो थशे. जवाब शुं थशे? 3 raised to minus 3 minus 5. ओके, मल्टीप्लिकेशन 2 raised to minus 4 અહીં આગળ કઈ હોય તો શું? પ્લસ 2 સેમ ટુ સેમ 4 raised to minus 2 plus 3. Okay, minus 3 minus 5 minus 3 multiplication minus 4 plus 2 એટલે minus 2 2 raised to minus 2 multiplication 4 raised to minus 2 plus 3 4 raised to 1. ચાલો આપણે સિમ્પ્લિફિકેશન શીખવાડેલું હતું. સિમ્પ્લિફિકેશન there is a minus numerator માં denominator માં લઈ જાઓ એટલે denominator 1 by થઈ જશે. ઓકે, સેમ ટુ સેમ અહીં થઈ જશે. એ માઈનસ હોય તો કેવું થઈ જાય? પ્લસ. this is a reverse process. denominator ને numerator માં લઈ જાઓ કે numerator ને denominator માં લઈ જાઓ, બસ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું, sign is going to be changed. ઓકે, તો જો denominator માં લઈ જાઓ 3 raised to 8 multiplication 1 upon 2 raised to 2 जो प्लस થઈ ગયું, અહીંયા પ્લસ થઈ ગયું અને આ તો છે 4 as it is. આ જે એવું ને આનું સોલ્યુશન જોઈ લઈએ. 1 upon આનું કઈ સોલ્યુશન થશે નહીં, તો 1 upon 3 raised to 8 multiplication 1 upon 2 raised to 2 2 raised to 2 is equal to 4 4 multiplication 4 4 4 cancel. Your answer is 1 upon 3 raised to 8. This is your answer. Okay. તો વાહ ભાઈ વાહ, ઉમંગ ને જવાબ આવી રહ્યો છે. ઉમંગ ને આ જવાબ આવે છે 1 upon 3 raised to 8 મૂકશો ને એટલે 1 upon 6561 આવશે. ગુડ. તો hope understand everyone. comment box ની અંદર ફટાફટ ટાઈપ કરો if you understand the example.
મને કોમેન્ટ બોક્સ ની અંદર જવાબ આપો જો તમને એક્ઝામ્પલ સમજાઈ ગયું હોય તો હવે આપણે આગળ જઈએ છીએ મને જવાબ આવી રહ્યો છે હેવિન કૃષ્ણાભાઈ દ્રષ્ટિ મિત્રાજ what about the Christy જેનિલ વરુણ ચલો ચલો ફટાફટ બીજા બધા હજી વાર ટાઈપ કરો ઘણાના નામ બાકી છે સાજિદ નો જવાબ નથી આવતો કોમેન્ટ બોક્સમાં સાજિદ સર સેકન્ડ લાસ્ટ લાઈન નોટ ગેટિંગ ઓકે this one maybe this one see 3 raised to minus 8 આ છે ને આ જ લાઈન જો આખે આખી આનું સોલ્યુશન થાય એમ છે તો અહીંયા 4 છે અહીંયા 4 બને એમ છે તો આ ન્યુમરેટર કહેવાય ને ન્યુમરેટર ને ડિનોમિનેટર લઈ જાવ તો શું કે કેન્સલ આઉટ થશે બાકી 3 raised to minus 8 as it is રાખો તો that is not the final answer કારણ કે મેથ્સ નો એક રૂલ છે give the smallest solution તો આનું હજી સોલ્યુશન બને એમ છે એટલે 3 raised to minus 8 ક્યાં લઈ ગયો ન્યુમરેટર માંથી ડિનોમિનેટર માં સેમ ટુ સેમ અહીંયા 4 કેન્સલ થઈ જાય છે બાકી 3 raised to minus 8 if you are putting in numerator there is no worry okay પણ મેથ્સ એવું કહે છે કે લાસ્ટ સ્ટેજ સુધી લઈ જાવ ઓકે સાજીદ બેટા સમજાઈ ગયું હોય તો ટાઈપ કરો યસ એટલા માટે મેં શું કર્યું ન્યુમરેટર ને ડિનોમિનેટર માં લઈ ગયો છું અહીંયા સાજીદ ઓકે ગુડ ચાલો આપણે આ બધું લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું હતું ઓકે નાઉ વી મૂવ ટુવર્ડ્સ ધ અવર નેક્સ્ટ ટોપિક that is the trigonometric રેડી બધા ટ્રિગ્નોમેટ્રિક માટે ચલો ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર ટાઈપ કરો ટ્રિગ્નોમેટ્રિક માટે બધા રેડી છો યસ ઓર નો હેલો હેવિન ઉમંગ મિત્રાજ દર્પણ વરુણ તન્વિશા આવી લાગે છે ટ્રિગ્નોમેટ્રિક ની અંદર આપણે જે ડિફિકલ્ટ પાર્ટ છે એ ધીમે ધીમે આગળ વધારશું જસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક કન્સેપ્ટ ફર્સ્ટ આની અંદર તમે ચિંતા ન કરતા આપણે બહુ ડેપ્થમાં નહીં લઈએ this is the fundamental or bridge course so whatever the requirement that I will take don't worry આપણે ક્લાસરૂમ ચાલુ થશે રેગ્યુલર ત્યારે ડેપ્થ ની અંદર જાશું અત્યારે આપણે બેઝિક રિક્વાયરમેન્ટ સુધી જઈએ અને બીજું તમે ધોરણ 10 સુધી આ ટોપિક અમુક અંશે ભણીને આવ્યા છો ઓકે તો ચિંતા ન કરતા જેટલું આવડે એટલું ટ્રાય કરશું આપણે તો ફર્સ્ટ understand આને આપણે શું કહીએ છીએ સર્કલ ગુજરાતીમાં શું કહેશું આને વર્તુળ સેન્ટર ત્યાં સુધીનું જે માપ હોય છે આપણે આને શું કહેશું રેડિયસ ગુજરાતીમાં શું કહીએ છીએ આપણે આની ત્રિજ્યા કહીએ છીએ ઓકે તો એંગલના ફોર્મ્યુલાની અંદર પણ ડિસ્કશન થાય પહેલા આપણે ફોર્મ્યુલા લઈ લઈએ તો આપણે ખબર છે બધા ગુજરાતીમાં લખો છો વર્તુળનો પરિઘ ઇંગ્લિશમાં શું બોલો છો પેરીમીટર ઓફ સર્કલ પેરીમીટર ઓફ સર્કલ કેટલું થશે અહીંથી કેમ થશે અને ટોટલ કેટલું થાય પેરીમીટર ઓફ સર્કલ 5 ઓકે તો પેરીમીટર ઓફ સર્કલ ગુજરાતીમાં શું બોલો છો વર્તુળનો પરિઘ યાદ રાખજો આ સર્કલ છે ને આખો રેડિયસ હવે એંગલના ફોર્મમાં જોઈએ એંગલના ફોર્મમાં અહીં કેટલું થતું હોય 0 ડિગ્રી જોવા જઈએ અહીં કેટલું બને છે 90 અહીં કેટલું લેતા હોય આપણે 90 ડિગ્રી સેમ ટુ સેમ અહીંથી સુધી અહીંયા આપણે આખો એંગલ લઈને આવીએ ઓકે એટલે આ એંગલ થાય અહીંથી અહીં સુધી આ એંગલ કેટલો લેતા હોય 180 અને એનાથી વિશેષ આગળ જઈએ અહીંથી સ્ટાર્ટ કરીએ અને અપ ટીલ ધીસ ઓકે આ એંગલ કેટલો લેતા હોય 270 અને આખે આખું સર્કલ પૂરું કરી દઈએ એટલે
from this one to this point. So I angle પાછો કેટલો થઈ જાય 360 degree. Okay, this is the form of the angle. તો અહીંયા સુધી તમને સમજાણું હોય તો કમેન્ટ બોક્સ ની અંદર યસ ટાઈપ કરો. This is the circle radius. ઓકે, આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધી શું હોય? ડાયામીટર હોય, જેને ગુજરાતીમાં શું કહીએ છીએ? વ્યાસ કહીએ છીએ. એંગલ ના ફોર્મમાં લઈએ તો this is the 0 degree, 90 degree, 180 degree, 270 degree અને 360 degree. એક સર્કલ આખે આખું પૂરું કરીએ એટલે આપને કોઈ પૂછે કે to complete the one circle how many angle required? તો 360 degree is required. હાફ પૂછાય તો 180, બરોબર. આ આપણે ખબર છે ને, રાઈટ એંગલ કહીએ અને આપણે કાટકોણ કહીએ, કેટલા ડિગ્રી થશે? 90. એક્ઝેક્ટલી કેટલું થશે? 270. આ બધી વસ્તુનો ઉપયોગ કરી આપણે બે વસ્તુ પર ધ્યાન આપતા હોય. વન ઇઝ ધ ફોર્મ ઓફ રેડિયન, another form is degree. Trigonometric ની અંદર આ બે કોમ્પોનન્ટ કામના છે. One is the radian, second one is the degree. You people very well about the degree. Now you have to move towards the radian. Okay, radian એટલે it is one type of the pi, 2 pi, 3 pi, pi by 2, pi by 4. આ પ્રકારનું ફોર્મ આવશે. that form is called the radian. અને જો આપણે આ પ્રકારનું મૂકતા હોય તો શું થશે? આને કઈ રીતે બોલાય? 0 degree, 90 degree, 180 degree, 70 degree અને 360 degree. ઓકે, તો હવે આપણે અહીંથી શરૂઆત કરીએ. This course I am going to teach you the conversion of radian to degree and degree to radian. Okay, આ વસ્તુ તમે લખી નાખી છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કન્વર્ઝન. અને બીજી એક વસ્તુ, જેને આ કન્વર્ઝન આવડી જશે ને એને ટ્રિગ્નોમેટ્રિક્સ ની અંદર બહુ સરસ કન્સેપ્ટ સમજાશે. ઓકે, તો ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર ટાઈપ કરો. વી આર ગોઈંગ ટુ લર્ન concept 1 conversion. ઓકે, કોમેન્ટ બોક્સ માં રેડી બધા છોકરાઓ? એવિન, સાજિદ, તન્વિશા, ઓકે, મિત્રાજ, દર્પણ, ઉમંગ, જેનિલ, ગુડ. દ્રષ્ટિ, દ્રષ્ટિબેન ક્યાં ખોવાઈ ગયા નથી? જય રઘુવંશી, ગુડ. ઓકે, રેડી. ચાલો બધા આપણી સાથે હેમાંગ સાહેબ આજે પણ છે. concept 1. Convert radian into degree. રેડિયન ને આપણે ગુજરાતીમાં રેડિયન જ લખશું. રેડિયન નો ડિગ્રી ને ડિગ્રી લખશું. ડિગ્રીમાં રૂપાંતર. ઓકે, આ ટોપિક અને બેઝિક કન્સેપ્ટ છે, આવડી જાય એવો ટોપિક છે. તો પહેલી વસ્તુ આપણે શું આપેલું છે? રેડિયન. કન્વર્ટ કેમ કરવું પડશે? અને મેં કીધું એ પ્રમાણે રેડિયન કેટલું ફોર્મ થશે? પાઈ 2 પાઈ. તો પહેલા આપણે ફટાફટ બેઝિક વસ્તુ આપણે ખબર હોવી જોઈએ. we know 2 pi is equal to 360 degree. આ આપણે ખબર હોવી જોઈએ. કઈ રીતે ખબર પડી? મેં કીધું હતું ને, આપણે આખું સર્કલ ડ્રો કર્યું હતું. સર્કલ ની અંદર જે પોઈન્ટ થી સ્ટાર્ટ કરીએ ત્યાં પાછા આવી જઈએ એટલે કેટલું થાય? ટોટલ 2 પાઈ. અને એંગલ કેટલા થાય? ટોટલ 360. that's why 2 pi is equal to 360 degree. જો અહીંયા પાઈ આવી ગયો અને whenever you observe pi that is called the radian. ઓકે, આનો હાફ કરીએ 2 pi માંથી હાફ કરીએ means 2 pi નો હાફ means pi. તો બીજો કન્સેપ્ટ પાઈ. તો જો 2 pi માંથી પાઈ કર્યું તો 360 ડિગ્રી ના કેટલા થઈ જાય? હાફ. હાફ એટલે કેટલા થઈ જાય? ત્યાં 180 ડિગ્રી થઈ જાય. આ બે વસ્તુ તમને આવડવી જોઈએ. 2 pi is equal to 360 degree
અને પાઈ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ઓકે, તો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ આપણે. એક્ઝામ્પલ 1 અને બીજી એક વાત, is all example already asked in GTU examination in 1 marks. તો હજી આપણે સિલેબસ શરૂ કર્યા પહેલા, if you know the answer then understand the maths 1 is very easy to you people. Okay, તમને આવડી જાય એવું છે. જોજો કેટલું ઈઝી પૂછે છે આપણે. એક્ઝામ્પલ 1 આવું લખ્યું છે કે π/2 રેડિયન is equal to ખાલી જગ્યા ડિગ્રી. ઓકે, π/2 રેડિયન is equal to ખાલી જગ્યા ડિગ્રી. તો જો હમણાં થોડી વાર પહેલા જોઈએ એ પ્રમાણે તમારે શું કરવાનું, રેડિયન આપેલું છે, આ કન્સેપ્ટ મેં તમને આપેલો છે, અને જે એક્ઝામ્પલ ગણતા નહીં કોઈ આના ઉપરથી એક વસ્તુ ક્લિયર થઈ કે અહીંયા જો મારે 1 મૂકવું હોય, 1 આ પાઈને આની નીચે જવા દો એટલે કે આ ન્યુમરેટર છે આ ડિનોમિનેટરમાં કઈ 1 થઈ જાય, કઈ 1 રેડિયન is equal to 180 degree upon pi. तो 1 रेडियन is equal to 180 upon pi. कई રીતે થયું, આ પાઈ ને ક્યાં લઈ ગયો અને ડિનોમિનેટર માં. ઓકે, તો આ ઇઝ ટુ 1 રેડિયન is equal to 180 upon pi. ઓકે, તો આ આપણું બ્રહ્માસ્ત્ર થઈ જાય. આનો યુઝ દર વખતે કરતો રહેવાનો. દર વખતે કરવાનો 1 રેડિયન is equal to 180 degree upon pi. તો જો આનો આન્સર જોઈએ છે આપણે. સૌથી પહેલા પહેલી વસ્તુ જે અહીં આપેલું છે લખી નાખો. કેટલું આપેલું છે? π/2. મલ્ટીપ્લિકેશન તમારે કેમાં કન્વર્ટ કરવું છે? ડિગ્રીમાં. તો ડિગ્રી આવવું જોઈએ ને, તો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 180 ડિગ્રી અપોન પાઈ. તો π/2 બરાબર કેટલા ડિગ્રી? તો π/2 ઓલરેડી યુ રાઈટ. અહીં શું લખશું? 180 ડિગ્રી અપોન પાઈ. પાઈ બંને કેન્સલ, 2 કેન્સલ, અહીં કેટલો આવશે? 90 ડિગ્રી. Your answer is equal to 90 degree. Okay, તો જોઈ લો 1 રેડિયન is equal to 180 upon pi. તો π/2 આપણે આપેલું છે, π/2 as it is, અને એની બાજુમાં 1 રેડિયન બરાબર કેટલું થાય? 180 upon pi. 180 upon pi આપણે લખી નાખશું. ઓકે, કોમેન્ટ બોક્સ ની અંદર ટાઈપ કરો તમારે જવાબ આવી ગયો હોય તો, અથવા સમજાણું હોય તો. હવે આપણે ઘણા બધા એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરશું. હેવિન, વરુણ, જેનિલ, મિત્રાજ, દર્પણ, સાજિદ, ફટાફટ ચાલો. દ્રષ્ટિ, ગુડ. ચાલો એક્ઝામ્પલ નંબર 2. પછી હું તમને પ્રેક્ટિસ કરવા માટે તમને દઈશ. π/3 રેડિયન equal to, so let's start the answer. π/3 as it is લખી નાખો. π/3 મલ્ટીપ્લિકેશન રેડિયન ને તેમાં ડિગ્રીમાં કન્વર્ટ કરવું છે, આ વાળનો ઉપયોગ કરો. કેટલું થશે? 180 ડિગ્રી અપોન પાઈ. પાઈ કેન્સલ, 183 ભાગ ચાલશે કે? તો આપણે ખબર પડી જવી જોઈએ. સીધો જ ભાગ કેટલા આવશે? 60 ડિગ્રી. તો 60 ડિગ્રી ઇઝ અવર આન્સર. 60 ડિગ્રી ઇઝ અવર આન્સર. ઓકે, હા ભાઈ, 60 ગુડ. બધાને જવાબ આપજો. ચાલો આગળ જઈએ. હાલ આનો જવાબ આપો કોમેન્ટ બોક્સમાં. આનો જવાબ આપો. π/4 જવાબ આપો. વરુણ 45. એના સિવાય ઉમંગ, હેવિન બધાનો, જેનિલ, ઉમંગ. હાલો બાકીના બધા લખો, ટાઈપ કરો કોમેન્ટ બોક્સમાં. તન્વિશા 45, દર્પણ, સાજિદ, ગુડ. ક્રિશ, એક જ મિનિટ હો. દ્રષ્ટિ 45,
હું જોઈ લઉં બધા કોણ કોણ છે એટલે મારે નામ બોલવા થાય ને બધાના. ઓકે મિત્રાજ બરોબર બધાના જવાબ આવી ગયા છે 45. ચાલો નેક્સ્ટ એના પછી થોડા ડિફિકલ્ટ કરો છો તમારે એના જવાબ તો આવી જશે ચિંતા કરશો નથી પણ આવવું જોઈએ. એક્ઝામ્પલ નંબર 4 pi upon 18 radian is equal to ખાલી જગ્યા ડિગ્રી. pi upon 18 having 10 ઉમંગ 10 મિત્રાજ 10 મજા આવે છે ને સેશનમાં trigonometrics માં મજા આવતી હોય તો કમેન્ટ બોક્સમાં યસ ટાઈપ કરો 10 10 10 આન્સર 10 ઇઝ ધ રાઈટ યસ યસ હેવિન કે મજા આવે છે મજા ઉમંગ ભાઈ ને મજા આવે છે વાહ સરસ ચાલો દર્પણ દ્રષ્ટિ જેનિલ યસ સર સાજિદ સાજિદ ને આવી ગયો જવાબ આવી ગયો બેટા યસ યસ બધાને જવાબ આવે ચલો એના પછીનો એક્ઝામ્પલ નંબર 5 કરતા રહેજો બધા આ જીપીયુ નું આ એક્ઝામ્પલ જીપીયુ માં પૂછાઈ ગયું છે જો આન્સર જવાબ રાઈટ આપી દીધો તો સમજી લેવાનું કે યુ આર ફુલી પાસ્ડ ઇન મેથ્સ આ જો આ એક્ઝામ્પલ નંબર 5 હજી સિલેબસ સ્ટાર્ટ થયા પહેલા તમને આવડી ગયું છે એવું માની લો 5 pi upon 12 radian is equal to ખાલી જગ્યા ડિગ્રી 5 pi upon 12 સાચો જવાબ જોઈએ ઉતાવળ ન કરતા હો બધા I just require the true answer having 75 ઉમંગ 75 બાકીના બધા શું કરો છો જરૂરી નથી હો 75 is the right answer okay જેનિલ ઉમંગ હેવિન ત્રણ જણાને જવાબ આવ્યા 3 people already given the answer 75 ચલો સાજીદ મિત્રાજ 75 વરુણ સાજીદ તન્વિશા દ્રષ્ટિ સાજીદ નો કાઈ વાંધો નહીં સાજીદ ગણાઈ દો છો ચિંતા ન કરશો કાઈ વાંધો નહીં પ્રેક્ટિસ જેટલી કરશો ને એટલું વધારે સારું તન્વિશા નો સર કઈ ચાલો બે જણા જો હાલો આન્સર 5 upon 12 multiplication okay શું લખશો multiplication માં 180 ડિગ્રી 5 આવું લખ્યું હશે તમે બરોબર આવું લખ્યું હશે આશા રાખું છું ઓકે ઓબ્ઝર્વ 5 સરનો હવે જો તમારી પાસે જે બીજું લખી નાખો અહીંયા છે 5 અહીંયા છે 12 multiplication 180 degree 12 is the even number 180 is also even number તો cancel out થાય તો પહેલા તો હાફ હાફ કરી નાખો આનો હાફ કેટલા થઈ જાય 90 આનો હાફ કેટલો થઈ જાય 6 તો શું ફાયદો છે અહીંયા 5 6 હજી તો હાફ થશે કે નહીં આમે જો ને તમને થોડા પાડા આપણે ગુજરાતીમાં કહીએ ને પાડા આવડતા હોય તો what is the relation 6 and 19 what is the relation 6 and 19 6 already cancel આમ થાય ને મતલબ yes or no તો ઓટોમેટિકલી આન્સર શું આવશે 75 ડિગ્રી understand સાજીદ તન્વિશા ગુડ ચાલો રેડી હાલો હજી હવે આપણે
આ કન્વર્ઝન શીખી ગયા? હજે કન્વર્ઝન. ચાલો હવે કોઈને ભૂલ ન પડવી જોઈએ, બધા જવાબ આવી જાય. એકદમ ક્લિયર, પરફેક્ટ જવાબ. પરફેક્ટ જવાબ. પરફેક્ટ. હવે જે આવશે ને એનો જવાબ માટે પરફેક્ટ જોઈએ. 5/6 રેડિયન is equal to degree. No mistake. આપણે GTO ની અંદર આવી ગયો છે. 390 એવિન 390 એવિન ભાઈ તો દબાદબી કરે છે બધાને આવું ને મિત્રા 390 વાહ ઉમંગ 780 સોરી જેનિલ ભાઈ 380 780 આ ઉતાવળ નહીં કરવાની ભાઈ 390 જેનિલ ચેન્જ 390 દ્રષ્ટિ 390 આવી ગયા દ્રષ્ટિ હવે આવી ગયો જવાબ આવી ગયો 390 is the right answer 390 is the right answer type yes in comment box if you got the answer 390 એવિન હવે એવિન ને આવી ગયો સાજિદ ગુડ ઉમંગ ચાલો તન્વિશા due to mistake I wrote અરે don't worry બેટા કાઈ વાત નહીં પણ પરીક્ષામાં મિસ્ટેક નહીં કરો ને મારી સામે કરો એનો વાંધો નહીં ચાલો હજી આપણે કન્સેપ્ટ સમજી લઈએ હવે રિવર્સ ફોર્મમાં જઈએ છીએ ચાલો રિવર્સ ફોર્મ જઈએ આ શું હતું જો રેડિયન ટુ ડિગ્રી now I am just taking convert degree into radian okay concept 2 એટલે પર સાથે હાથમાં રાખો અને સ્પીડ રાખજો આનો શું બધી કોન્સેપ્ટ કન્વર્ટ ડિગ્રી રેડિયનમાં જોઈએ એટલે આન્સર તમારે ઇક્વલ ટુ પાઈ કરવાનો તે ઓલરેડી ગિવન ઇન ડિગ્રી ફોર્મ ઓકે ગુજરાતી લખવાનો નથી તમે સમજી ગયા છો એટલે આનો આન્સર કામ થશે અને આપણે એમ છે ને 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કેટલું થવું જોઈએ 1 degree is equal to 5/180 જો તમે લખેલું હોય તો ઓબ્ઝર્વ કરી લો રેડિયન ડિગ્રી માં હતું ત્યારે 180 ન્યુમરેટર માં હતું 5 ડિનોમિનેટર માં હતું અહીં ટોટલી રિવર્સ થઈ જશે ઓકે બસ આટલું જ ધ્યાન રાખવાનું છે પરીક્ષાની અંદર ઓકે રેડી બધા આપણી પાસે 10 મિનિટ છે એનો પૂરેપૂરો લાભ લઈએ ઓકે પહેલા આપણે એક્ઝામ્પલ લઈએ છીએ 30 ડિગ્રી હવે તે બ્રેકેટમાં લખવાની જરૂર હોતી નથી ખાલી જગ્યા અહીં ડિગ્રી નથી એટલા માટે ચાલો એક એક્ઝામ્પલ બનાવી દઉં છું 30 ડિગ્રી પર છે ને તો 30 ને 30 લખી નાખો 30 મલ્ટીપ્લિકેશન અહીંયા શું છે 5/180 અને યાદ રાખજો whenever you required radian it means in your answer pi should be there એટલે પાઈ તો કોઈ સંજોગોમાં કેન્સલ થવો જોઈએ જ નહીં ઓકે તો પાઈ તો આવવો જોઈએ ને તો પાઈ આપણે ન્યુમરેટર માં નાખીએ તો જો 0 0 કેન્સલ 3 8 3 6 18 આન્સર શું આવ્યો અહીંયા પાઈ છે 6 તો 5/6 આન્સર જો રેડિયન ની અંદર પાઈ આવી ગયો એટલા માટે 5/6 અન્ડરસ્ટેન્ડ આ મેથડ સમજાણી હોય તો ટાઈપ યસ ઇન કોમેન્ટ બોક્સ પછી તમારે જ ગણવાના છે બધા એક્ઝામ્પલ હાલો ઉમંગ દ્રષ્ટિ વરુણ મિત્રાજ ફટાફટ એવિન જેનિલ તો હું પ્રેક્ટિસ હવે તમને આપું છું અબ તમારે હવાલે વતન સાથીઓ બધાના સાચા જવાબ જોઈએ આઈ વોન્ટ એવરીબડી perfect answer in comment box okay chalo let's start મજા આવે છે એમાં સર તમને ડિગ્રી ટાઈપ કરો આનો જવાબ
0. 2 pi by 9 having 2 pi by 9 having 2 pi by 9 એ લખી દો એવું કહેવામાં આવે છે 2 pi by 9 આવો જવાબ આવ્યો છે 2 pi by 9 જેનિલ ઉમંગ હેવિન જેનિલ 2 pi by 9 2 pi by 9 2 pi by 9 બધાને આવો જવાબ આવે છે તમારે બીજા બધાને કંઈક અલગ આવતો હોય તો અલગ લખજો મિત્રાજ ઓલસો 2 pi by 9 ગુડ અમુકના પાઈ નો સિમ્બોલ ત્યાં કોમેન્ટ બોક્સમાં નહીં મળતો હોય 2 pi by 9 હાલો એના સિવાય સાજિદ ગેટ ઓકે ગુડ સાજિદ હાલો તન્વિશા દ્રષ્ટિ તન્વિશા યસ દ્રષ્ટિ fully enjoy through out of the session अरे लाइट गई हेलो મારો અવાજ આવે છે તમારા સુધી ઓકે ચાલો એક નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 15 degree फटाफट जवाब आपो 15 degree is equal to वरुण 12 pi बेटा 12 ओके pi by 12 गुड pi by 12 Evin Saparia pi by 12 good remaining people pi by 12 Mitraj pi by 12 Drashti चलो बधाना नाम मारे बोलवाना छे लखो कमेंट बॉक्स में वरुण साजिद नो multiplication pi upon 180 degree जो અહીંયા 15 અહીંયા 180 you have to cancel out something તો જો કેન્સલ ક્યારે થશે 5 નું રિલેશન છે અહીં 5 નું રિલેશન આવશે અહીં 5 નું રિલેશન આવશે ઓકે તો ફટાફટ ચેક કરી લો કઈ રીતે 5 નું રિલેશન આવે અથવા 3 નું રિલેશન આવે તો 3 ના રિલેશન ની અંદર ચેક કરવું હોય તો કરી લેજો 3 ના રિલેશન માં what is the relation 3 in 5 અહીં કેટલું થશે 5 ડિગ્રી અહીંયા 3 વડે કેન્સલ કરો તો કેટલું થશે 60 ઓકે 5 અને 60 12 याद करो 12 અહીંયા શું આવ્યું 12 તો આન્સર શું આવ્યું 5 by 12 Sajid got the answer 5 by understand Sajid ओके चलो એના પછી નેક્સ્ટ ફટાફટ ડિફિકલ્ટ આ જીટીયુ ની અંદર પૂછાઈ ગયું અગેન રિવર્સ છે ને અને આનો જવાબ બધાને જોઈએ પરફેક્ટ 27 ડિગ્રી is equal to 5 degree radian this is already asked in review exam બધાનો જવાબ જોઈએ પરફેક્ટ Three pi by 20 Umang 3 pi by 20 heavy 3 pi by 20 Umang heavy remaining people Varun 3 pi by 20 Drashti
3 pi by 20 चलो तन्विशा मित्राज પછી એક દર્પણ I am just waiting over the દર્પણ 3 pi મિत्राज good pi by 10 नहीं આવે બેટા મિत्राज જેનિલ ઠક્કર 3 pi by 20 3 pi by 20 is the right answer okay આ આન્સર આવશે 3 pi by 20 3 pi by મિत्राज just check that બેટા મિत्राज 3 pi by 20 આન્સર આવશે ઓકે હાલો હજી ગણ્યો અને જો એક્ઝામ્પલ પૂરો ન થાય it is in homework otherwise I will tell you everything about that example in the next lecture okay complete the example આનો જવાબ આવી જવો જોઈએ 3 pi by 20 okay મિત્ર આગળ જઈએ what is the most time આનો જવાબ લખી